ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણું મગજ મતલબ કે ઝીરોમાંથી નોલેજ કઈ રીતે બનાવે છે? જે કંઈ પણ આપણે શીખીએ છીએ એ બધું જાય છે ક્યાં? ચલો આજે આખી પ્રોસેસને સમજીએ, પણ સાવ સિમ્પલ રીતે, સાયકોલોજિસ્ટ જીન પિયાજેના ચશ્મા પહેરીને. આખી વાત છે ને એકદમ સિમ્પલ સવાલથી શરૂ થાય છે, પણ આ કોઈ એવો તેવો સવાલ નથી. આ તો આપણા મગજની કામ કરવાની રીતના રહસ્યની ચાવી છે. તો સવાલ એ છે કે આ બધી ઇન્ફોર્મેશન જાય છે ક્યાં? વેલ, પિયાજે એવું કહે છે કે આપણું મગજ છે ને દરેક વસ્તુ માટે એક મેન્ટલ બ્લુપ્રિન્ટ, એક માળખું બનાવે છે, અને આને જ એ લોકો સ્કીમા કહે છે. આને છે ને આપણા મગજની એક ફાઇલિંગ સિસ્ટમ જ સમજી લો. દરેક કોન્સેપ્ટ માટે એક અલગ ફોલ્ડર, જેમ કે કારનું ફોલ્ડર, ઝાડનું ફોલ્ડર, અને આપણી આ સ્ટોરી માટે બિલાડીનું ફોલ્ડર. બસ આ જ છે સ્કીમા. જરા વિચારો, એક બાળક પહેલી જ વાર એક બિલાડીને જુએ છે. કોઈક એને કહે છે, જો આ બિલાડી છે. બસ એટલી જ વારમાં બાળકના મગજમાં એક નવું ફોલ્ડર ખુલી જાય છે, બિલાડી નામનું, અને એમાં એ જે જોયું એ નોંધી લે છે. 4 પગ છે, એક પૂંછડી છે, 2 કાન છે, અને સાઇઝમાં નાની છે. લો, થઈ ગઈ પહેલી સ્કીમા તૈયાર. પણ લાઈફ એટલી સિમ્પલ તો છે નહીં, રાઈટ? હવે જોઈએ કે જ્યારે કોઈ નવી ઇન્ફોર્મેશન આ બનાવેલા ફોલ્ડરમાં બરાબર ફિટ ન થાય ત્યારે શું થાય છે? હવે અચાનક એ બાળક એક મોટી બિલાડી જુએ છે. એના મગજમાં એક સેકન્ડ માટે કન્ફ્યુઝન થાય છે. અરે, મારી બિલાડીવાળી ફાઇલમાં તો લખ્યું છે કે બિલાડી તો નાની હોય, તો પછી આ શું છે? આ જે નાનકડો માનસિક ઝટકો લાગે ને, એને જ કહેવાય અસંતુલન. હવે આ નાનકડા કન્ફ્યુઝનને સોલ્વ કરવા માટે મગજ એકદમ સ્માર્ટ ટૂલ વાપરે છે, એસિમિલેશન. મતલબ કે જો નવી માહિતી જૂના ફોલ્ડર સાથે થોડી ઘણી મળતી આવતી હોય, તો પછી આખી નવી ફાઇલ શું કામ બનાવી? બસ જૂની ફાઇલને જ અપડેટ કરી નાખો. આજુબાજુમાંથી કોઈક સમજાવે છે, હા બેટા, બિલાડી તો મોટી પણ હોય. બાળકના મગજ માટે આટલું કાફી છે. એ તરત જ પોતાની બિલાડીવાળી ફાઇલમાં નાની શબ્દની બાજુમાં લખી દે છે, અથવા મોટી પણ હોઈ શકે. બસ કામ પત્યું, કન્ફ્યુઝન ગયું, અને બેલેન્સ પાછું આવી ગયું. હવે થોડા દિવસ પછી એ જ બિલાડી મ્યાઉ એવો અવાજ કરે છે. ફરી પાછું નાનકડું કન્ફ્યુઝન. અરે, આ અવાજની વાત તો ફાઇલમાં હતી જ નહીં. અને ફરીથી કોઈક કહે છે, બિલાડી તો મ્યાઉ બોલે. એટલે ફરી એ જ પ્રોસેસ થાય છે, એસિમિલેશન. મ્યાઉ અવાજની ઇન્ફોર્મેશન પણ પેલી બિલાડીની ફાઇલમાં એડ થઈ જાય છે. અને બસ આ જ રીતે ધીમે ધીમે એસિમિલેશન થતું જાય છે, અને બિલાડીનું ફોલ્ડર વધારે ને વધારે ડિટેલ્ડ અને પરફેક્ટ બનતું જાય છે. ઓકે, તો અત્યાર સુધી તો બધું ઇઝી હતું, ખાલી ફાઇલ અપડેટ જ કરવાની હતી. પણ હવે સ્ટોરીમાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. શું થાય જ્યારે કોઈ એવી માહિતી સામે આવે જે જૂના ફોલ્ડરમાં કોઈપણ રીતે ફિટ જ ન થઈ શકે? અને આ રહ્યો આપણી સ્ટોરીનો મેઇન કોન્ફ્લિક્ટ. એક એવું પ્રાણી જે દેખાવમાં તો લગભગ બિલાડી જેવું જ છે, પણ હકીકતમાં છે સાવ અલગ. બાળક શું કરે છે? એ તરત જ પોતાની બિલાડીવાળી ફાઇલ ખોલીને ચેકલિસ્ટ મેચ કરવા માંડે છે. 4 પગ, હા છે. પૂંછડી છે. 2 કાન, એ પણ છે. મોટી સાઇઝ, હા, હવે તો એ પણ ફાઇલમાં છે. એટલે બાળક એકદમ કોન્ફિડન્સથી વિચારે છે, આ તો એક મોટી બિલાડી છે. અને બસ અહીંયા જ આખી ગેમ ચેન્જ થઈ જાય છે. પેલું પ્રાણી ભસે છે. ભસવાનો અવાજ? એ તો બાળકની બિલાડીવાળી ફાઇલમાં ક્યાંય છે જ નહીં. આ ઇન્ફોર્મેશન એટલી બધી અલગ છે ને કે જૂની ફાઇલને જાણે કે તોડી જ નાખે છે. આને કહેવાય રિયલ અસંતુલન, એક ઊંડી મેન્ટલ ડિસ્કમ્ફર્ટ. મગજને તરત જ ખ્યાલ આવી જાય છે કે ભાઈ, આ જૂની ફાઇલિંગ સિસ્ટમ હવે કામ નહીં લાગે. અને આ જે મોમેન્ટ છે જે આપણને ખરેખર કંઈક નવું શીખવા માટે ફોર્સ કરે છે. તો આ મોટા પ્રોબ્લેમનો સોલ્યુશન શું? એ છે એકોમોડેશન. જ્યારે જૂની ફાઇલમાં જગ્યા જ ના બચી હોય, ત્યારે મગજ સિમ્પલી કહે છે, ઓકે, વાંધો નહીં, ચાલો આના માટે એક બ્રાન્ડ ન્યૂ ફાઇલ જ બનાવી દઈએ. પછી કોઈક આવીને સમજાવે છે, બેટા, આ તો કૂતરો છે, અને કૂતરા તો ભસે. બસ આટલું ઇશારો જ કાફી છે. બાળકનું મગજ તરત જ કૂતરો નામનું એક નવું ફ્રેશ ફોલ્ડર બનાવી દે છે, અને એમાં નોંધી લે છે, આ ભસે છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આ બિલાડી નથી. બસ કન્ફ્યુઝન ખતમ, અને દુનિયા વિશેની સમજ થોડી વધારે ક્લિયર થઈ ગઈ. તો ચાલો આ બે પ્રોસેસને ફટાફટ સમજી લઈએ.
એસિમિલેશન એટલે જૂના ફોલ્ડરમાં એક નવો કાગળ ઉમેરવો, સિમ્પલ. જ્યારે એકોમોડેશન એટલે ફાઇલિંગ કેબિનેટમાં એક આખું નવું ફોલ્ડર જ ઊભું કરવું. શોર્ટમાં, એકથી જૂની સમજ મોટી થાય છે અને બીજાથી એક નવી જ સમજ પેદા થાય છે. ઓકે, તો હવે જરા એક સ્ટેપ પાછળ જઈએ અને એ જોઈએ કે આ આખી સિસ્ટમને ચલાવનારું એન્જિન કયું છે. મતલબ, આ બધું ઓટોમેટિકલી થાય છે કઈ રીતે? આ એન્જિનનું નામ છે ઇક્વિલિબ્રેશન. હવે આ કોઈ ભારેખમ શબ્દ નથી, સિમ્પલી આપણા મગજની બેલેન્સ શોધવાની ભૂખ છે. આપણું મગજ છે ને, એને કન્ફ્યુઝન બિલકુલ પસંદ નથી. જેવું કોઈ નવી ઇન્ફોર્મેશનથી અસંતુલન થાય, એ તરત જ એસિમિલેશન કે એકોમોડેશનનો ઉપયોગ કરીને બધું પાછું ગોઠવી દે છે. બસ આ જે સતત ચાલતી પ્રોસેસ છે ને, એ જ શીખવાનો અસલી પાયો છે. અને આ સાયકલ છે ને, આખી જિંદગી ચાલ્યા જ કરે છે. આપણે શાંતિથી બેઠા હોઈએ છીએ, એટલે કે સંતુલનમાં, પછી કંઈક નવું સામે આવે છે, એટલે કે નવો અનુભવ. મગજમાં ગડબડ મચી જાય છે, એટલે કે અસંતુલન. પછી આપણે એને સમજીએ છીએ, એટલે કે અનુકૂલન. અને છેલ્લે એક નવા, વધારે સારા લેવલની સમજ સાથે પાછા શાંત થઈ જઈએ છીએ, એટલે કે નવું સંતુલન. હવે ભલે આ સ્ટોરી એક બાળકની હતી, પણ આ જે આખો કોન્સેપ્ટ છે ને, એ આપણા બધા માટે, દરેક માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે? ચાલો જોઈએ. આમાંથી સૌથી મોટો ટેકઅવે એ છે કે કન્ફ્યુઝનથી ડરવાની જરૂર નથી. એ તો એક સિગ્નલ છે કે તમારું મગજ ગ્રો કરી રહ્યું છે. અને જેમ પેલા બાળકને એના મમ્મી પપ્પાની જરૂર પડી, એમ આપણને પણ ક્યારેક કોઈ ટીચર, ફ્રેન્ડ કે મેન્ટરની જરૂર પડે છે, જે આપણને કૂતરો અને બિલાની વચ્ચેનો ફરક સમજાવી શકે. પછી ભલે કોઈ નવું સોફ્ટવેર શીખવાનું હોય કે પછી લાઈફનો કોઈ નવો ચેલેન્જ. જીન પિયાજેના પોતાના શબ્દોમાં કહીએ તો શીખવું એ બીજું કંઈ જ નથી, પણ આપણી આસપાસની જે આ બદલાતી દુનિયા છે ને, એની સાથે એડજસ્ટ થવાની એક નોન સ્ટોપ પ્રોસેસ છે. તો જતાં જતાં એક સવાલ વિચારવા માટે, એવી કઈ નવી વસ્તુ, નવો આઈડિયા કે નવી સિચ્યુએશન છે જેને આપણે આપણી જૂની સમજણના ફોલ્ડરમાં જબરજસ્તીથી ફિટ કરવાની કોશિશ કરી રહ્યા છીએ? કદાચ હવે એના માટે એકદમ નવું મેન્ટલ ફોલ્ડર બનાવવાનો ટાઈમ આવી ગયો છે.